વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા નેત્રંગના 75મા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં યોજાયો હતો। સામાજિક વનીકરણ રેન્જ વાલિયા વિભાગ દ્વારા વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા નેત્રંગના 75મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જે બાદ શાળાના પટાંગણમાં ધારાસભ્ય સહિતના આમંત્રિતોના હસ્તે એક પેડ માં કે નામ હેઠળ વૃક્ષારોપણ કરાયું હતું, જ્યારે પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિકની વિવિધ બનાવટની વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા। જે બાદ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વન મહોત્સવમાં તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ, મામલતદાર શ્રદ્ધા નાયક, આરએફઓ મહિપાલસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા અને વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા, શાળાના આચાર્ય પરેશ પટેલ, શિક્ષક વિજય વસાવા અને આમંત્રિતો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને શિક્ષકગણ અને જંગલ ખાતાના અધિકારીશ્રી એની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એક પેડ માં કે નામ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે આ કાર્યક્રમનું અમે આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર સફાઈ અભિયાન છે। સફાઈ અભિયાનનું પણ અમે વાલિયા તાલુકાની અંદર એવી રેલી સ્વરૂપમાં આજે અમે કાર્યક્રમ કરવાના છે। એટલે પેડનું એનું મહત્ત્વ શું છે, ઝાડનું વૃક્ષનું મહત્ત્વ શું છે એ પણ અમે સારું માર્ગદર્શન આપ્યું છે અને પર્યાવરણને લઈને પણ સારી એવી અમે વાતો કરી છે અને સારામાં સારું માર્ગદર્શન અમને મળ્યું છે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા અને